સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તીખો ખીચડો। અહીંયા આપણે તીખો ખીચડો બનાવવા માટે મેં 1/4 કપનો માપ સેટ કરી લીધું છે। બધામાં એક જ સરખું માપ છે। અહીંયા માપ કરી અને વાટકીમાં હું આ માપનું જ બધું સેટ કરતી ગઈ છું। તો તેના માટે અહીંયા આપણે ચણાની દાળ, તુવેર દાળ, જુવાર, ઘઉંના ફાડા, બાજરી, મગ અને ચોખા લીધા છે। આમાં તમારે કાંઈ પણ વસ્તુ ઘરમાં અવેલેબલ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો, અને જુવાર કે બાજરી ના ભાવતી હોય તો તેને પણ સ્કીપ કરી શકો છો, અને તેના બદલે તમને જે ભાવતું હોય કે આ ઘઉંના દલિયા છે કે તો તે પણ તમે વધારે લઈ શકો છો, ચોખા વધારે લઈ શકો છો। અહીંયા મેં સાત જાતના ધાન અનાજ આપણે લીધા છે, તેને આપણે એક બાઉલમાં લઈ લેશું। અહીંયા આપણે 7 ધાનને એક બાઉલમાં લઈ લીધા છે। 7 ધાનનો ખીચડો બનાવશું ઉત્તરાયણ સ્પેશિયલ, અને ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવો આપણો ખીચડો તૈયાર થશે। આને આપણે 3 થી 4 વખત ધોઈ અને પાણીમાં રાખી દઈએ। અહીંયા જ્યાં સુધી ડોરું પાણી નીકળી જાય ત્યાં સુધી મેં ધોયું હતું, 3 થી 4 વખત મારે ધોવાની જરૂર પડી। અને અહીંયા ડૂબડૂબા પાણીમાં બધું જ અનાજ ડૂબી જાય ત્યાં સુધી એટલું પાણી રહે એટલું પાણી રાખી અને 6 થી 7 કલાક માટે ઢાંકણ ઢાંકી અને આપણે પલળવા રાખી દેશું। અહીંયા આપણે જોશું તો આપણા કઠોળ બધા એકદમ સરસ પલળી ગયા છે। અહીં તમે જોઈ શકો છો। આમાં પણ હવે ડોરું પાણી નીકળશે, એટલે 2 વખત આને ધોઈ અને પ્રેશર કુકરમાં બાફવા મૂકીશું। આ જેટલા કઠોળ છે એનાથી 2.5 થી 3 ગણું પાણી આપણે લેવાનું છે। અહીંયા હું 3 ગણું 3 ભાગનું પાણી લઈશ। પહેલાં 2 વખત આપણે ધોઈ લેશું। અહીંયા આપણે બધું જ એક પ્રેશર કુકરમાં લઈ લીધું છે, તેમાં આપણે 3 ભાગનું પાણી લેવાનું છે। અહીંયા 3 ભાગનું પાણી લઈ અને તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું। આના ભાગનું જ મીઠું લેશું, પછી આપણે જે વટાણાને તે અલગથી બાફશું તેના ભાગનું મીઠું તેમાં લેશું। તેમાં જ આપણે 2 ટેબલ સ્પૂન સિંગદાણા લેશું, જેથી કરીને બધું જ એકદમ સરસ બફાઈ જાય। પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 થી 5 વિસલ આવવા દેશું। અહીંયા આપણે બીજું પ્રેશર કુકર લઈ અને તેમાં 1 વાટકી તુવેરના દાણા લેશું, 1 વાટકી વટાણા લેશું। વટાણા અને તુવેરમાં ટેસ્ટ અનુસાર મીઠું લેશું, અને વટાણા અને તુવેરનો કલર જળવાઈ રહે અને જલ્દીથી બફાઈ જાય તે માટે ચપટી ખાવાનો સોડા લઈ લેશું। અડધો ગ્લાસ પાણી લેશું અને 2 થી 3 વિસલ આવવા દેશું। અહીંયા આપણી વિસલ થઈ ગઈ છે। આ તમે જોઈ શકો છો આપણું ઢાંકણ ખરાબ થયું છે। તે ના થાય તે માટે તમારે શું કરવાનું, અંદર 1 ટેબલ સ્પૂન ઘી લઈ લેવાનું। હું ભૂલી ગઈ હતી, પણ અહીંયા હું તમને કહી દઉં છું, 1 ટેબલ સ્પૂન ઘી લઈ લઈ એટલે આ કાંઈ ઢાંકણ ઉપર આવે નહીં અને આપણું ઢાંકણ ખરાબ થાય નહીં। અહીંયા પ્રેશર પણ તેની જાતે જ પૂરું થઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ખીચડો બફાઈને તૈયાર છે। તો હવે તેને વઘારની તૈયારી કરશું। એક બાજુ આપણા વટાણા પણ બફાઈને સરસ તૈયાર છે, હવે આપણે વઘારની તૈયારી કરીએ। વઘાર માટે પેનમાં અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન દેશી ઘી લીધું છે। ઘીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, જેથી કરીને ખીચડામાં એકદમ સરસ સુગંધ આવશે। અને વઘાર માટે અહીંયા આપણે ખડા મસાલા લીધા છે, તેમાં 1 તમાલપત્ર, 6 થી 7 મરી, 2 સૂકા લાલ મરચાં, તજના ટુકડા અને 3 લવિંગ અને મીઠા લીમડાના પાન છે। તો અહીંયા આપણે ફ્લેમને ચાલુ કરીશું, ને ગમે ત્યારે ખીચડો બાફતી વખતે મીડિયમ ફ્લેમ ઉપર જ ખીચડો બાફવાનો છે, જેથી કરીને એકદમ સરસ બફાઈ જાય અને પ્રેશર તેની જાતે જ પૂરું થઈ જવા દેવાનું, એટલે એકદમ સરસ એવો ખીચડો આપણો તૈયાર થાય। અહીંયા આપણે ઘીને ગરમ થવા દેશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે બધા જ ખડા મસાલા લઈ લેશું। ખડા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ખીચડામાં, એટલે લેવાના જ, અને મરી તો ખાસ લેવાના। તેમાં જ આપણે લઈ લેશું 1 ટીસ્પૂન આખું જીરું, ચપટી હિંગ લેશું, મીઠા લીમડાના પાન લેશું। અહીંયા આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે। લસણની આમાં કાંઈ જરૂર નથી હોતી, જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। લઈ લેશું। એક નંગ બટેટું લઈને આ રીતે પાતળું પાતળું સમારી લીધું છે। થોડુંક
મીઠું લેશું, કારણ કે બેય કુકરમાં આપણે હવે મીઠું ઓલરેડી લીધેલું જ હતું. ઢાંકણ ઢાંકી અને થોડીક વાર થવા દેશું. અહીંયા આપણે તેમાં જ 1 નંગ ટામેટું એડ કરી દેશું. અહીંયા ટમેટું મારું મોટું હતું એટલે મેં 1 નંગ લીધું છે. જો નાનું હોય તો 2 લઈ લેવાના. થોડીક વાર ફરી પાછું ઢાંકી દેશું, જેથી કરીને આપણું ટમેટું પણ એકદમ સોફ્ટ થઈ જાય. અહીંયા આપણે જોશું તો આપણું બટેટું પણ એકદમ સરસ ચડી ગયું છે અને ટમેટું પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. આમાં તમને બીજા કાંઈ શાકભાજી ભાવતા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. તેમાં જ આપણે લઈ લેશું 2 ટેબલ સ્પૂન લીલું લસણ. જો તમે લસણ ના ખાતા હોય તો નહીં લેવાનું, પણ અત્યારે લીલું લસણની સિઝન હોય એટલે આમાં ખૂબ જ સરસ લાગશે. 1/2 ટીસ્પૂન હળદર પાવડર લેશું. 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું અને તીખું બેય મિક્સ છે તે લઈ લેશું. 1 ટીસ્પૂનથી થોડુંક વધારે એવું 1/2 ટીસ્પૂન જેવું ધાણા જીરું પાવડર લેશું. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો લઈ લેશું. તેમાં જ આપણે લઈ લેશું થોડાક કાજુ અને સૂકી દ્રાક્ષ કિસમિસ. બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેવાનું છે બાફેલા વટાણા અને લીલી તુવેર બેય પાણી સહિત જ લઈ લેશું. પાણી આપણે થોડુંક જ લેવાનું છે, કારણ કે તેનું પાણી પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે, જેથી કરીને આમાં જ લેવાઈ જાય. બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે લઈ લેવાનું છે આ બધું બાફેલું રાખેલું છે તે કઠોળ લઈ લેશું. બધું સરસથી મિક્સ કરી દેશું. અહીંયા આપણો ખીચડો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે, પણ થોડીક વાર ઢાંકણ ઢાંકીને રાખી દેશું, જેથી કરીને તેમાં રહેલા મસાલા બધા જ સરસ મિક્સ થઈ જાય. અને ખીચડા મિક્સનું પેકેટ પણ કરિયાણા સ્ટોરમાં મળે જ છે, તમે તે પણ લઈ શકો છો. પણ આ રીતે ખીચડો કરશો તો બહુ જ સરસ થશે, ટેસ્ટી પણ થશે. અને એવું નથી કે સંક્રાંત ઉપર જ આપણે ખીચડો ખાઈ શકીએ, ગમે ત્યારે ઠંડીમાં ખીચડો ખાવાની મજા જ ઓર હોય છે. અહીંયા આપણે જોઈ લઈએ તો એકદમ સરસ એવો ખીચડો તૈયાર છે. જો ઢીલો ખીચડો ના થયો હોય તો સાઈડમાં તમારે ગરમ પાણી કરી અને થોડુંક ઉમેરી દેવાનું. થોડોક ઢીલો ઢીલો હોય તો જ ખાવાની મજા આવે. ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા અને કરશું સર્વ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મકર સંક્રાંતિ સ્પેશિયલ આપણો ગરમા ગરમ ખીચડો. તમે ખીચડો કઈ રીતે બનાવો છો તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.